વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સમાં. ગયા લેક્ચરમાં આપણે નામાના મૂળ તત્વો ભાગ 1 એમાં ખાસ કરીને અનુક્રમણિકા સમજ્યા. તે પહેલાં મેં તમને કોમર્સના બધા જ વિષયો, નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર, તદુપરાંત અર્થશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી વગેરે, કોમ્પ્યુટર વગેરે થોડીક સંક્ષિપ્તમાં છણાવટ કરી. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળ તત્વોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ પ્રકરણ નંબર 1, ભાગ 1, પ્રકરણ 1, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરશું. તો સર્વપ્રથમ આપણે એની પૂર્વ ભૂમિકા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિની શરૂઆત કેમ થઈ, કેવી રીતે થઈ, શું છે આ બધું, તો જુઓ. પહેલે તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ માણસ ભટકતું જીવન જીવતો, આદિવાસી ટાઈપ. હવે આ આદિવાસી લોકો હોય એને શું નાણું, શું આવક, શું જાવક, એ લોકો એની રીતે જીવન જીવતા હોય. જંગલમાં શિકાર કરીને અથવા તો જંગલમાં જે મળી આવે એ ખાતા હોય. આને કાંઈ હિસાબી પદ્ધતિ આરે લેવા દેવા નથી. ત્યારબાદ થોડુંક પરિવર્તન આવ્યું. એ ખેતી કરતા થયા. માણસ ખેતી કરતો થયો એટલે શું પરિવર્તન આવ્યું તો કહે છે કે જુઓ તમે જો બળદગાડામાં પોતાનો માલ બજારમાં વેચવા જાય છે, પણ હજી પણ બજારમાં સાટા પદ્ધતિ અમલમાં છે. એટલે કે એ લોકો ઘઉંના બદલામાં ચોખા લે છે, ચોખાના બદલામાં ઘઉં લે છે, અથવા ઘઉંના બદલામાં અન્ય કોઈ વસ્તુ લે છે, માટલા વગેરે જે કાંઈ હોય એ હજી પણ આવક જાવક એને વિશે એને કોઈને ખ્યાલ નથી. પરંતુ જેવી નાણાંની શોધ થાય છે ત્યારે તરત જ હિસાબી પદ્ધતિ, તરત જ આવક જાવક, ખર્ચ, તરત જ ઉપજ લાભ, નફો ખોટ, આવા બધા પ્રશ્નો આવે છે. અને જ્યારે આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા એટલે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિની શોધ થઈ. અથવા એમ કહેવાય કે લોકો હિસાબો રાખતા થયા, પોતે પોતાનો અંગત હિસાબો રાખતા થયા. પ્રાચીન સમયમાં જ્યારે ભરતજી, ભગવાન રામ જ્યારે વનવાસમાં જાય છે ત્યારે એને મળવા જાય છે કે તમે ચાલો અયોધ્યા પાછા, ત્યારે પણ એ રામાયણમાં ઉલ્લેખ આવે છે કે રામજી ભરતજીને હિસાબો પૂછે છે કે ભાઈ શું છે, રાજ્યની આવક ખર્ચનો હિસાબ શું છે, બધું બરોબર ચાલે છે ને. તદુપરાંત મહાભારતમાં પણ ભીષ્મ પિતામહ જ્યારે યુધિષ્ઠિરને જ્ઞાન આપે છે ત્યારે પણ આ મહાભારતમાં પણ હિસાબોનો ઉલ્લેખ આવે છે. તદુપરાંત આપણા પ્રાચીન સમયમાં જોઈએ તો હમણાં ઓમ પ્રાચીન એટલે મહાભારત પછી, અને ઓમ જોવા જઈએ તો પ્રાચીન, કૌટિલ્ય અથવા ચાણક્ય એને પોતાના પુસ્તકમાં હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિના ઉલ્લેખ જોવા મળે છે. અને સાવ લેટેસ્ટ કહીએ તો ઇટાલીના ગણિતશાસ્ત્રી, અથવા એમ કહીએ કે પાશ્ચાત્ય ઇતિહાસ શું કહે છે, પશ્ચિમનો ઇતિહાસ શું કહે છે, તો કે છે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલી, એમને હિસાબી પદ્ધતિ અને નામા પદ્ધતિનો ઉલ્લેખ કરેલો છે. હાલમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ લ્યુકા પેસિયોલી શોધેલી દ્વિનોંધી નામા પદ્ધતિ જ આપણે આગળ ભણવાના છીએ. આ યાદ રાખજો. આ લ્યુકા પેસિયોલી ઈસવીસન 1494માં એને સૌપ્રથમ નામા પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો, અને તે ઇટાલીના ગણિતશાસ્ત્રી હતા. હવે આ તો થઈ આપણે એની પૂર્વ ભૂમિકા
અને એના ઇતિહાસની વાત. પણ વાસ્તવમાં હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિ એટલે શું તો જોઈએ. હિસાબી પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં એકાઉન્ટિંગ કહેવાય, એનો અર્થ શું તો કે સૌ પ્રથમ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ એમની વ્યાખ્યા મુજબ હિસાબી પદ્ધતિ એ વ્યવહારો, બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. જે વ્યવહાર અથવા બનાવ બની જાય છે એમાં નાણાકીય લક્ષણ મહત્વનું હોય છે, એટલે કે જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય. દાખલા તરીકે હું તમને આગળ આપણે સમજીશું, પણ છતાંય તમને થોડીક વ્યાખ્યા સમજાવી દઉં કે ભાઈ રૂપિયા 10,000ના માલ, રૂપિયા 10,000નું ફર્નિચર ખરીદ્યું, રૂપિયા 10,000નો માલ ખરીદ્યો, રૂપિયા 15,000નું માલનું વેચાણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આનું અર્થઘટન કરવું. દાખલા તરીકે 10,000નું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે છે, મિલકત વસે છે અને રોકડા જાય છે, ખર્ચ થાય છે. એમ કહીએ કે 10,000ના માલની ખરીદી કરી છે તો કે માલ આવે છે ખરીદી કરીએ એટલે, પણ રોકડા જાય છે. વેચાણ કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે વેચાણ કરીએ છીએ ત્યારે માલ જાય છે પણ રોકડા આવે છે. ખરીદી કરી ત્યારે રોકડા જાય છે. આમ આનું અર્થઘટન કરી, એનું વર્ગીકરણ કરી, આવકના વ્યવહાર ક્યાં, ખર્ચના વ્યવહાર ક્યાં, પછી તારણો કાઢવામાં આવે, ભાઈ આપણને એમાંથી ફાયદો થયો કે નુકસાન થયું, પછી પરિણામ અર્થઘટન કરવામાં આવે કે ભાઈ હવે આપણે શું કરવું, આર્થિક રીતે આપણે સદ્ધર થયા કે ન થયા, વગેરે વગેરે આપણે આગળ જોશું. એવી જ રીતે બીજી વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે આપણને, એ પણ અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. એ શું કહે છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. વ્યાખ્યા છે. આ બે વ્યાખ્યા ઉપરથી એક વાત સ્પષ્ટ છે. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા નાણાંની વાત મુખ્ય છે. જો ઉપર પણ કીધું નાણાકીય લક્ષણો ધરાવતા હોય એવા વ્યવહારો, બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય, અને જો નીચે એમ કીધું છે કે નાણાકીય તેનું કાર્ય ખાસ કરી અને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથાત્મક માહિતી આપવાનું છે. એટલે અહીંયા પણ નાણાંના સ્વરૂપની જ વાત આવી. એનો મતલબ એ છે કે હિસાબી પદ્ધતિઓ અથવા નામા પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નાણું છે. આ વાત મુખ્ય છે. એ આપણે હવે એના લક્ષણો જોશીએ એટલે તમને આઈડિયા આવશે. હવે આપણે હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિના લક્ષણો જોશું. પેલું છે નાણાકીય લક્ષણો. મેં હમણાં આગળ જ વાત કરી કે કોઈ પણ વ્યવહાર, બનાવ બનતો હોય તો એનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય તો જ એ હિસાબી પદ્ધતિમાં એની નોંધ થાય છે. આ વાત સ્પષ્ટ છે. એ આપણે આગળ જોઈ ગયા. મેં તમને એ જ વાત સમજાવી. બીજું, નાણાંનું ફેરબદલીના માધ્યમ તરીકે મેં હમણાં જ એક ઉદાહરણ આપ્યું હતું તમને. ભાઈ 10,000નો માલ ખરીદ્યો, 10,000નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર આવે છે તો ફર્નિચરનું ખરીદી થાય છે, માલનું ખરીદી થાય છે, માલનું વેચાણ થાય છે. આમાં માધ્યમ શું છે તો કે નાણું. અત્યારે આપણો ભારતની કરન્સી રૂપિયા છે, અમેરિકન કરન્સી ડોલર છે. અત્યારે વૈશ્વિક સ્તરે નાણું જોઈએ તો ડોલરમાં વધુ લોકો વિશ્વાસ મૂકે છે બીજા નાણાં કરતાં. તો ભાઈ હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારોની નોંધ થશે કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય. અને બીજું, જે કોઈ વ્યવહાર અથવા બનાવ બનશે એનું માધ્યમ નાણું જ રહેશે. એવા જ વ્યવહારો જે છે એની નોંધ આપણે હિસાબી પદ્ધતિમાં કરીએ છીએ. ત્યારબાદ છે ત્રીજું, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. વર્ગીકરણ અને વિશ્લેષણ એટલે શું તો કે વિદ્યાર્થી મિત્રો, એક વાત સ્પષ્ટ સમજી લ્યો કે આપણે જે કોઈ વ્યવહાર કરીએ છીએ એમાં ખાસ કરીને જે વ્યવહાર થાય છે, જો એમાં
હવે આ વાત એવી છે કે તમારે આગળ શીખવાની હશે કે માની લો કે જે વ્યવહાર થયો છે એ રોકડમાં થયો છે કે બિન રોકડમાં થયો છે. એટલે હવે જો મેં હમણાં કીધું 10,000ના માલનું વેચાણ કર્યું. હવે 10,000ના માલનું વેચાણ કર્યું એ રોકડેથી કર્યું કે ઉધાર કર્યું? જો ઉધાર કરીએ જો એનું મૂલ્ય નાણાંમાં માપી શકાય છે, પણ અત્યારે હાલમાં રોકડ આવતી નથી. હવે વર્ગીકરણ થાય કે ભાઈ વ્યવહાર રોકડ છે કે બિન રોકડ. ભાઈ આવકનો વ્યવહાર છે કે ખર્ચનો વ્યવહાર છે? ભાઈ આ જે વ્યવહાર થાય છે એનાથી આવક થાય છે કે ખર્ચ થાય છે? રોકડા આવે છે કે જાય છે? ભાઈ તમે જ્યારે શરૂઆત કરી હિસાબની ત્યારે મિલકતો કેટલી હતી? જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય છે ધંધાનું ત્યારે મિલકતો કેટલી છે વગેરે વગેરે વર્ગીકરણ કરી અને એનું વિશ્લેષણ કરવામાં આવે છે. ચોથું છે વ્યવહારોનું અર્થઘટન. વિદ્યાર્થી મિત્રો, આ વાત સ્પષ્ટ, આ એક વાત મગજમાં યાદ રાખજો કે હિસાબો નિશ્ચિત સમયના જ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને 1 વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવે છે. જનરલી બધે જ આ જ પ્રથા છે. હવે જ્યારે તમે વર્ષ દરમિયાન આખા જે કાંઈ વ્યવહાર થયા હોય જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય ત્યારે એવા સમયે તમે જ્યારે એ વ્યવહારોને હિસાબોમાં નોંધો છો, એનું વર્ગીકરણ કરી અને એનું વિશ્લેષણ કરો છો અને ત્યારબાદ એનું અર્થઘટન કરવામાં આવે છે. આંકડાકીય માહિતી, વિવિધ આંકડાકીય માહિતીઓને આધારે એનું અર્થઘટન કરવામાં આવે છે. જેમ કે નફો થયો કે ખોટ થઈ, ધંધાની આર્થિક પરિસ્થિતિ સુધરી કે ધંધાની આર્થિક પરિસ્થિતિ ઘટી વગેરે. ત્યારબાદ જથાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી, એવી માહિતી કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય. આ ખાસ યાદ રાખજો. નાણાકીય સ્વરૂપનું માહિતી એને જ જથાત્મક માહિતી કહેવામાં આવે છે અને જે આંકડાકીય સ્વરૂપે રજૂ કરી શકાતી હોય. આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે હિસાબી પદ્ધતિ. હવે આર્થિક નિર્ણયોમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે તો કહે છે કે જુદા જુદા પક્ષકારો માટે આ હિસાબી પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની હોય. દાખલા તરીકે કોઈ મોટી કંપની છે, એને પોતાના હિસાબો તૈયાર કરી રાખ્યા છે. હવે હિસાબોને આધારે જો આપને ખ્યાલ આવી જશે કે ભાઈ આ કંપની નફાકારક છે કે ખોટમાં જાય છે, તો હવે એ કંપનીને જે ઉછીના પૈસા આપનાર જે લેણદાર જે છે એ હિસાબોને આધારે નક્કી કરશે કે કંપનીને ઉછીના પૈસા આપવા કે નહીં. તદુપરાંત કંપની પોતે પણ નક્કી કરી શકે કે ભાઈ ભવિષ્યમાં આપણે કોઈ મિલકત ધંધા માટે ખરીદવી કે નહીં, પોતાના હિસાબોને આધારે. ઉપરાંત કોઈ રોકાણકાર છે જેને શેરમાં, કંપનીના શેરમાં રોકાણ કરવું છે, તો એ પણ એવો નિર્ણય કરશે કંપનીના હિસાબો જોઈને. એ નિર્ણય લેશે, આર્થિક નિર્ણય, કે મારે આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં. આમ હિસાબી પદ્ધતિના આધારે જે વિવિધ પક્ષકારો છે એ પોતાના આર્થિક નિર્ણયો લે છે. આ ઉપરાંત દેવાદારો, સરકાર, ગ્રાહકો વગેરે ઘણા બધા પક્ષકારો છે, કર્મચારીઓ, એ વગેરે પણ હિસાબોને આધારે અમુક આર્થિક નિર્ણયો લેતા હોય છે. છેલ્લે ઐતિહાસિક માહિતી. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારોની નોંધ થાય છે કે જે બનાવ બની ગયા હોય. દાખલા તરીકે મેં આમ ઉદાહરણ આપ્યું, ભાઈ 10,000નું ફર્નિચર ખરીદ્યું, તો ફર્નિચર ખરીદાઈ જાય પછી જ એની નોંધ થાય છે. એટલે એક પ્રકારના પુરાવા તરીકે પણ આપણને ઉપયોગી નીવડે છે. તો હિસાબી માહિતીમાં જે વ્યવહારો આપણે હિસાબોમાં નોંધીએ છીએ એ આપને પુરાવા તરીકે પણ એની નોંધ આપણે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આ મારો પહેલો લેક્ચર હતો નામાના મૂળ તત્વોનો. હું આશા રાખું છું કે તમને ઘણું બધું આમાં સમજાણું હશે. મારો આ વિડીયો તમને આ સમજવામાં ખૂબ ખૂબ ઉપયોગી નીવડે. સૌ કોઈ આનંદ માર્યો, સર્વ કોઈનું મંગળ થાય અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહ્યો. વધુ આપણે આગળના લેક્ચરમાં સમજીશું. આભાર.